સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 7મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1449મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1001મી સભા થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર આપણે ઘણા બધા દિવસો પર્યંત વાતો કરી. એને ગઈકાલે આપણે પૂર્ણ કર્યું અને હવે આજથી આપણે ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ. પરમહંસોએ વચનામૃતનું મથાળું બાંધ્યું છે નિશ્ચયનું તત્વે કરીને ભગવાનને જાણ્યાનું. આ વચનામૃતની અંદર નિશ્ચયની વાત આવે છે. કારણ એટલું આપણે સમજી રાખવાનું, બને ત્યાં સુધી ઘણા બધા વચનામૃતોની અંદર નિશ્ચયના વિષય તરફ વિશેષ કરીને વાતો થઈ છે, પ્રશ્નો પૂછાયા છે, એના જવાબ મહારાજે પણ આપ્યા છે. કારણ કે નિશ્ચય વડે કરીને જ વ્યક્તિના જીવનની અંદર પણ આધ્યાત્મિક ઊંચાઈ અને મોટાઈ મળતી હોય છે. અને એટલા માટે અહીં આગળ આપણને નરસિંહાનંદ સ્વામી પોતે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછે છે કે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય. આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કેટલી ઊંડાઈની અંદર જઈને આ પરમહંસોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. જે પરમહંસો પોતે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર લોકલાજ બધું જ મૂકીને ભગવાનને શરણે આવીને બેઠા છે, એમને આધ્યાત્મિકતા અંતરની અંદર કેટલી ઊંડી અસર કરી ગઈ છે. અને જે માર્ગે નીકળ્યા છે એ માર્ગની અંદર શું શું શેના વડે કરીને કસર રહે એવા પ્રશ્નો એ ભગવાન સ્વામિનારાયણની સમક્ષ પરમહંસો પોતે પૂછે છે. તો પહેલી વાત આપણને અહીંયા કહે છે કે ભગવાનના નિશ્ચયમાં કસર હોય. કસર એટલે આપણે સમજી શકીએ છીએ કે જેમ શરીર સારું હોય તો આપણને કોઈ રોગ ના હોય, પણ શરીરની અંદર કસર છે એમ જ્યારે આપણે કહીએ ને ત્યારે એટલું સમજાય કે કંઈક નાનો મોટો રોગ છે. એમ ભગવાનનો નિશ્ચય કર્યો હોય અને તેમ છતાં પણ એની અંદર ક્યાંક ને ક્યાંક આપણી કસર રહેતી હોય, જેને આપણે જાણીએ છીએ સાંપ્રદાયિક શબ્દ પ્રમાણે કે થોડી ઘણી પોલ રહી જતી હોય, તો એને કેવા સંકલ્પ થાય. કારણ કે આ કોઈ દુકાને જઈને નિશ્ચય ખરીદી લેવાતો નથી, અથવા તો કોઈની પાસેથી આપણે ઉધાર જઈને લઈ એમ લેવાતો નથી. નિશ્ચય એક આધ્યાત્મિક પગલું છે. નિશ્ચય એક આધ્યાત્મિક સાધના છે. અને એ સાધનાની અંદર જો આપણને નાના મોટા કહેવાય છે કે સંકલ્પ થતા હોય તો કેવા સંકલ્પ થાય એ અહીંયા આગળ નરસિંહાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્નની અંદર આપણે જાણીએ એ પ્રમાણે મહારાજે પોતે
એનો ઉત્તર આપતા કહ્યું કે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કાંઈક સામર્થ્ય દેખાય ત્યારે અતિ આનંદ થાય. કે પહેલી વાત એ બતાવે છે, નિશ્ચયની અંદર જ્યારે કસર હોય ત્યારે અને ભગવાનની અંદર કંઈક સામર્થ્ય દેખાય ત્યારે આનંદ થાય. પણ સામર્થ્ય જ્યારે ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય. આ પહેલો પ્રશ્ન જો આપણે જેને કહેવાય કે વિસ્તારપૂર્વક આને વિચાર કરીને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણે બધાએ જાણીએ છીએ કે ભગવાનનો નિશ્ચય કર્યો હોય જેટલો થયો હોય એટલો, પણ એમાં કસર હોય ને તો શું કહે છે કે સામર્થ્ય ભગવાનની જ્યારે આપણે જોઈએ ત્યારે આનંદ થાય. એટલે સામર્થ્યની અંદર તો આપણે બધા જાણીએ છીએ કે આ લોકની અંદર કે જેનો એમનો પ્રતાપ છે, એમની શક્તિ છે, એમનું બળ છે, એ બધું જોઈએ ત્યારે આપણને જાણીને એમ થાય કે ઓહો, આટલું બધું શક્તિ, આટલું બધું બળ અને આ પ્રમાણે આટલો બધો પ્રતાપ ભગવાનને વિશે છે. અને એ જાણીને આપણને અંતરની અંદર આનંદ તો થાય. પણ અહીંયા મહારાજ આપણને એ કહેવા માંગે છે કે મનુષ્ય કરતા પણ, માનવ કરતા પણ કહેવાય છે કે ભગવાનની વિશે સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ અને બળ રહેલું છે. જેમ આપણે જાણીએ એ પ્રમાણે કૃષ્ણ ભગવાન પોતે કાલિય નાગની સાથે જ્યારે એ યુદ્ધ કરે છે અને એ કાલિય નાગને જ્યારે દમન કરીને નાથે છે, તો આટલા નાના એવા ભગવાન, એ ભગવાન પોતે કાતિલી ઝેરવાળા કાલિય નાગની ફેણ ઉપર બેસીને એ બરાબર એને નચાવે છે. એટલે આ સામર્થ્ય કોઈ સામાન્ય વ્યક્તિની નથી. આ પ્રતાપ ભગવાન હોય ને એમાં જ હોય છે. અને ભગવાન ક્યારેક બતાવે પણ ખરા ને ક્યારેક ન પણ બતાવે. જેના માટે ભાગવતની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે કંસ રાજાનું મૃત્યુ થયું, કહેતા કે ભગવાને એને બરાબરનો મુક્કા મારીને પછાડીને મારી નાખવામાં આવ્યો. અને એ રાજાનું મૃત્યુ થયા પછી તે વખતના સમયની અંદર ત્યાં આગળ ઉગ્રસેનને રાજા બનાવે છે. અને તે વખતના સમયની અંદર ભગવાને વિચાર કર્યો કે મારે આખી પૃથ્વીની અંદર ક્યાં આ બધા અસુરોને ગોતવા માટે જવું. એટલે આવું થયું. એના કારણે કરીને અસ્થિ અને પ્રાપ્તિ નામની જે બે રાણીઓ હતી એ કંસ રાજાની હતી. અને એના પિતાનું નામ આપણે જાણીએ એ પ્રમાણે જરાસંધ હતું. એટલે જરાસંધને જઈને આ બધી વાત કરી કે કૃષ્ણ ભગવાને અમારા પતિનું ખૂન કરી નાખ્યું છે, કહેતા કે મારી નાખ્યા છે. અને એના કારણે કરીને જરાસંધને પોતાને વેર વૃદ્ધિ જાગી. એને એટલી ખબર ન પડી કે આ કંસને કોઈ મારી શકે એવું હતું જ નહીં. એને બદલે ભગવાન કૃષ્ણ પરમાત્મા હજુ તો 14 વર્ષના છે એવા સમયની અંદર એમણે પોતે માચડા ઉપર બેઠેલા કંસનો પગ પકડી, હાથ પકડીને નીચે લાવી અને મુક્કાબાજી કરીને એને રામ રમાવી દીધો હતો. તો એટલું તો વિચારવું પડે ને કે આ સામર્થ્ય કોઈ મનુષ્યની નથી. અત્યાર સુધી કેમ કોઈ કંસને મારી શક્યું નહીં? અને મારનાર 8મો બાળક જન્મી ચૂક્યો છે એ વાત પણ એ વખતના સમયની અંદર એને કંસને ખબર પણ હતી. પણ તેમ છતાંય તે કહેવાય છે ને કે જ્યાં સુધી એનું પોતાનું વ્યક્તિગત ભગવાનનો અપરાધ ન કરે ત્યાં સુધી પાપ વધતું ન હોય. એ વધે, જેમ જેમ પાપ વધતું જાય તેમ તેમ એના જીવનની અંદર એને પોતાને આ પ્રમાણે કહેવાય છે કે પછી મરવાનો વારો આવે. અને એટલે જ અસ્થિ અને પ્રાપ્તિ નામની બે રાણીઓના પિતાને જઈને એણે કીધું કે આ પ્રમાણે થયું. એટલે જરાસંઘે વિચાર કર્યો કે હું હવે લડી લઉં. અને એ લડવાના મૂઢની અંદર 23 અક્ષૌહિણી સૈન્ય લઈને એ જરાસંધ પોતે મથુરા નગરી ઉપર ચારે બાજુથી આક્રમણ કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બલરામ બંને જણા ત્યાં આગળ છે. ભગવાને બલરામને કહ્યું કે બલરામ, જેટલું જોર હોય એટલું બતાવવાનું છે.
આપણે કંઈ ઘેરે ઘેરે ને ગામડે ગામ અને જુદા જુદા પ્રદેશની અંદર કંઈ આ બધા અસુરોને ગોતવા જઈ શકવાના નથી. સામે ચાલીને જ આ આપણો એજન્ટ છે, એટલે આ બધી જગ્યાએથી ગોતી લાવે છે અને એને આપણે બરાબર એ પ્રમાણે કહેવાય છે કે નાશ કરવાનો છે. કારણ કે અધર્મનો નાશ કરવા માટે થઈને ભગવાનનું પ્રાગટ્ય હતું અને એના કારણે કરીને તે વખતે ભગવાને બલરામને કહ્યું, ભગવાને પણ પોતે ત્યાં આગળ પોતાની અપાર શક્તિ વાપરી અને એક વખત એવી રીતે કર્યું, બીજી વખત પાછા તેવી ક્ષણેની સૈન્ય લઈને આવે છે. તો ભાગવત આપણને સમજાવીને લખે છે અને કહે છે કે આવી રીતે એક બે વખત નહીં, 16 વખત કહેવાય છે કે 23 અક્ષણેણી સૈન્ય લઈને આવે અને બધાને ત્યાં આગળ કહેવાય છે કે ધૂળ ચાટતા કરી દીધા હોય. એટલે આ પૃથ્વી ઉપર વધેલો જે અધર્મનો ભાર હતો એ ભારને ઉતારવાનું કામ ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે કર્યું. પરંતુ પછીના સમયની અંદર આપણને જોજો હવે ઐશ્વર્ય છે અને નથી. તો આ બધા પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને મનમાં એમ લાગે કે ભગવાન કેટલા સમર્થ છે. એટલે આપણને જો નિશ્ચયમાં કંઈક નાની મોટી કસર હોય ને તો કેવો વિચાર આવે, તો કે આવી સામર્થ્ય આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે અને આનંદ થાય. પણ પછી તો કહેવાય છે કે 3 કરોડ મ્લેચ્છોને લઈને કાળ યવન પોતે આવે છે અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે આ કાળ યવનને તો વરદાન પ્રાપ્ત થયેલું છે, એને કોઈ મારી શકે એમ છે નહીં. એટલે હવે આપણા હાથે પણ આ મરશે નહીં. એટલે અહીંયા આગળ ભગવાનની સામર્થ્ય ઓછી થઈ ગઈ હોય એવું જેને જીવનની અંદર નિશ્ચયમાં કસર હોય એને એવું લાગે અને એ સામર્થ્ય ઓછી થઈ ગઈ એવું દેખાય એટલે એનું અંતર ઝાંખું પડી જાય કે રે ભગવાનમાં ભાઈ સામર્થ્ય ઓછી થાય. આવા વિચાર એના મનની અંદર આવતા હોય એટલે એના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર આપણે જાણીએ એ પ્રમાણે અહીંયા આગળ ભગવાન પોતે શું કરે છે તો કહે છે કે જ્યાં જેને કહેવાય ને કે ત્યાં આગળ મથુરાની અંદર રાજમહેલની અંદર રહેતા હતા એની પાછલી બારીએથી ભગવાન પોતે ઠેકડો મારી અને કૂદીને નીકળી ગયા અને આ બાજુ બલરામને કહી રાખેલું કે તમે બરાબર એની સાથે લડત કરજો. 3 કરોડ મ્લેચ્છો લઈને આવ્યા છે. પણ કાળ યવનને એમ હતું કે હું ગમે તેમ કરીને પણ એ મને મારી શકવાના નથી અને હું એને મારી નાખું. આવો જ એક વિચાર એના અંતરની અંદર રમ્યા કરતો હશે. એટલે એના કારણે કરીને ભગવાને પણ વિચાર કર્યો કે આપણે હવે અહીંયા એની હાથે આપણે પકડાવવું નથી. એટલે છેક મથુરાથી ભગવાન પોતે દોડતા છેક જૂનાગઢની અંદર જ્યાં મુચકંદ ગુફા છે ત્યાં આગળ ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા. હવે અહીંયા એક કથા એવી છે કે મુચકુંદ રાજા પોતે તે વખતના સમયની અંદર દેવોની સાથે સહકાર આપીને યુદ્ધની અંદર મદદ માટે ગયેલા હતા અને એ મુચકુંદ રાજા જ્યારે પાછા વળે છે ત્યારે દેવોએ કહ્યું કે તમારે શું જોઈએ છે માગો, તમારી આ સહાયતાના કારણે કરીને અમે બધા જીતી ગયા છીએ, તો તમારા માટે જે જોતો એ તમે માગો. અને ત્યારે તે વખતે મુચકુંદ રાજાએ કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી, ખાલી મારે છે ને આ થાકી ગયેલો છું એટલે સૂઈ જવું છે અને હું ઘસઘસા ઊંઘીશ, મારી ઊંઘ પૂરી થશે એટલે હું ઉઠીશ, પણ મારી ઊંઘ પૂરી ન થાય. અને વચમાં કોઈ મને આ પ્રમાણે કહેવાય છે કે આ અહીંયા આગળ મને આ પ્રમાણે કહેવાય છે કે ઉઠાડે, તો જે ઉઠાડે ને એની સામે હું જોઉં ને એટલો બળીને ભસ્મ થઈ જવો જોઈએ. દેવોના વરદાનના કારણે કરીને આ પ્રમાણે મુચકુંદ રાજા પોતે ત્યાં આગળ સુતેલા હતા. ભગવાને પોતે કેવું ચરિત્ર કર્યું, લાકડે માકડું લડાવી અને અહીંયા આગળ કાળ યવનનો પણ નાશ કરવાનો એક અદ્ભુત અધ્યાય મંડાયો. અને એ ભગવાન પોતે ત્યાં આગળ પોતાનું પીળું પિત્તાંબર છે એ મુચકુંદ રાજાને ઓઢાડી દે છે અને ઓઢાડ્યા પછી
ખૂણાની અંદર જઈને ઊભા રહે છે. આ બાજુ કાળ યવાનંદ હાંફતો હાંફતો થાકતો શ્વાસ બેશ્વાસ કરતો આવે છે અને પીળું પિતાંબર ઓઢેલું જોયું એટલે એને એમ થયું કે આ કૃષ્ણ જે મારાથી બીને ભાગ્યા છે ને, આ એ જ છે. હવે તો બરાબર પાઠ ભણાવી જ દઉં એમ કરીને ધડ લઈને પાટું મારીને પીળું પિતાંબર ઓઢેલું હતું એ ખેંચ્યું અને ત્યારે ગાઢ નિદ્રાની અંદર સુતેલો મુચુકુંદ રાજા પોતે એની આંખો ખુલી જાય છે અને સામે જોયેલા કાળ યવનને જોયો અને ત્યાં જ એની આંખની અંદરથી દેવોની કૃપાના કારણે કરીને એવું જબરજસ્ત તેજ પ્રસારિત થયું કે જેના કારણે કરીને કાળ યવન મૃત્યુ પામ્યો. હવે આપણને અહીંયા આગળ જો નિશ્ચયની અંદર આપણને કેવા કેવા સંકલ્પો થાય તો કે આવો સંકલ્પ થાય કે ભગવાન 16 વખત તે જેને કહેવાય તેવી અક્ષરણી સૈન્યને જો નાશ કરી શક્યા હોય તો 17મી વખતે કાળ યવનની પાસેથી કેમ ભાગ્યા? પણ ભગવાનમાં સામર્થ્ય એટલી ઓછી એટલે અંતરની અંદર ઝાંખપ આવે કે ભગવાન કહેવાય તો ખરા પણ પૂર્ણ ભગવાન ન કહેવાય. આવા વિચાર જેને આવે એને સમજવું કે એને નિશ્ચયની અંદર કસર છે. ભગવાનને કોઈ વસ્તુ ક્યારેય ખૂટતી નથી. નહીતર ઘણી વખત ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે ભગવાનમાં ઐશ્વર્ય હતું એ બધું વપરાઈ ગયું, હવે પાછળ બીજું વધ્યું નહીં હોય એટલે ભાગવું પડ્યું. અરે ભાઈ, ભાગવું પડ્યું નથી. એનો જે પ્રમાણેનું સેટિંગ ભગવાને કરેલું હોય એ પ્રમાણે જ ભગવાન પોતે ત્યાં આગળ કાર્ય કરતા હોય છે. અને એટલે જ અહીંયા આગળ આપણને સમજાવીને કહે છે કે તે વખતે કાળ યવન પોતે મૃત્યુ પામ્યો અને ભગવાન પાછા પોતે ત્યાં મથુરાની અંદર પાછા પધારે છે. તો આ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે આવા પ્રસંગો જ્યારે ભગવાનના ચરિત્રના સાંભળે એટલે જે ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ બિરાજમાન છે એ ભગવાનનો નિશ્ચય કર્યો હોય અને નિશ્ચય કર્યા પછી એની અંદર કસર રહે ત્યારે શું થાય કે પહેલા તો ઐશ્વર્ય પ્રતાપ જોઈને આનંદ થાય જ, પણ પછી આનંદ નથી થતો. એટલે જેને કહેવાય ને કે માયાનો ભાવ જ્યારે આવીને ઊભો રહે છે અને એના કારણે કરીને નિશ્ચયમાં ડગમગાટ થઈ જતો હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે અલૈયા ખાચરને પણ ભગવાન સ્વામિનારાયણે ઘેલા નદીની અંદર સ્નાન કરતી વખતે મહારાજ દરેકની સાથે આનંદ કિલોલ કરતા હતા અને ગમ્મત પણ કરે. તો એ કરતા હશે એની અંદર ત્યાં અલૈયા ખાચરની પોતળી સહેજ છેડો પકડીને ખેંચી અને એટલામાં છૂટી ગઈ અને છૂટી ગઈ એટલે તરત જ અલૈયા ખાચરને મનમાં થયું કે આ તે કે ભગવાન કહેવાય. એમ કરીને મનની અંદર એવો વિચાર આવ્યો, જો નિશ્ચય કર્યો છે એવું આપણે માનીએ છીએ પણ નિશ્ચયની અંદર જ્યારે કસર હોય એ બરાબર જેમ છે તેમ એવો નિશ્ચય ન થયો હોય તો કહે છે કે કંઈક ભગવાનની સામર્થ્ય જોવે અને આ પ્રકારનું ચરિત્ર જોવે ત્યારે મન ઝાંખું પડી જાય. પણ ધન્ય છે ગોપીઓને કે કૃષ્ણ ભગવાને જે ચરિત્રો કર્યા તે ચરિત્રોની અંદર એમના નિશ્ચયમાં કદી પણ ફેરફાર થયો નથી. પછી એમના ઘરોની અંદર ગયા હોય, ઘરની અંદર સંતાઈને ઊભેલી ગોપીઓ ત્યાં આગળ રાહ જોવે કે હમણાં કાનો આવશે અને અમારા ઘરની અંદર દહીં દૂધના માટલામાંથી દહીં દૂધને માખણ ખાશે અને રંગે ચંગે એમને પકડવા છે એમ કરીને પોતે ત્યાં આગળ સંતાઈને ઊભા હોય અને એવું ચરિત્ર કરે તો પણ ગોપીઓને મનમની અંદર એમ નથી થયું કે કૃષ્ણ ભગવાન તો છે પણ પાછા ચોરી કરીને ખાય છે. એક જ એમનું જે ચોરવું છે ને એ પણ એક એ વખતના જમાનાની અંદર એક અલૌકિક કાર્ય હતું, અલૌકિક લીલા હતી. એની અંદર પણ કહેવાય છે કે લેશ માત્ર એમને સંશય થયો નહીં. એટલે એટલા માટે આપણને કહે છે ને કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સારંગપુરમાં પુષ્પ દોલોત્સવનો ઉત્સવ થયો અને તે વખતે મહારાજની પાસે ડાંગરવાના જતન ફૈબા અને આદિ ઉત્તર ગુજરાતની મહિલાઓએ પ્રાર્થના કરીને કહ્યું
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, એહ માયા મોને ન વ્યાપે. વળી તમારે વિશે જીવના, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દના. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. મહારાજની પાસે આ પ્રમાણે એ ફૂલદોલની અંદર આવી ભગવાનની પ્રાર્થના કરે છે. તો કહે છે કે હે ભગવાન, આ તમારી માયા અતિ બળવાન છે, પણ એ માયા અમને વ્યાપે નહીં. કહેતા કે એ અમારા અંતરની અંદર પ્રવેશ કરે નહીં. અને તમે જે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. કારણ કે તમે જે કંઈ ચરિત્ર કરો છો એ ચરિત્ર સામાન્ય નથી. એ ચરિત્રને દિવ્ય સમજવું અને આ પ્રમાણે ક્યારેય મનુષ્ય ભાવ ન આવે એ પ્રકારે મહારાજની સમક્ષ આ પ્રમાણે ઉત્તર ગુજરાતની મહિલા હરિભક્તોએ પ્રાર્થના કરી. તો આપણે સમજીએ છીએ કે કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે કહ્યું છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુના. કે જન્મ અને કર્મ એ બે એવા છે કે જેને આપણે બરાબર સમજી લેવાના. એટલે આ વચનામૃતની અંદર પણ આપણને મથાળાની અંદર તત્વે કરીને ભગવાનને જાણવા એની વાત પણ લખી છે, અને એ આપણે આગળ આવશે એટલે એના ઉપર આપણે ચર્ચા કરીશું. એટલે ભગવાન જે જે કંઈ ક્રિયા કરે છે એ બધી જ ક્રિયા એ મનુષ્યના જેવી ક્રિયા દેખાય ખરી. ઘણી વખત મનુષ્ય પણ ક્રિયા ન કરે. આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન ક્યારેક ખોટું બોલે નહીં, પણ માણસ કદાચ ક્યારેક ખોટું બોલે, પણ માણસે વિચાર કરે કે આપણે ખોટું શા માટે બોલવું. તો ભગવાન ક્યારેક ખોટું પણ બોલે તો પણ એની અંદર મર્મ અને રહસ્ય સમાયેલો છે એમ સમજીને આપણે અંતરની અંદર વિચાર કરવાનો છે. અને એટલા જ માટે થઈને આપણે એમ માનીએ કે આપણને ભગવાનનો નિશ્ચય થયો છે. એ તો જ્યારે અપાર ઐશ્વર્ય પ્રતાપ બતાવે ત્યારે તો આપણને આનંદ થાય. જેમ આપણે જાણીએ નિષ્કુળાનંદ સ્વામીના આખ્યાનની અંદર આપણે કહ્યું હતું ને કે જ્યારે ભુજ જતા રસ્તાની અંદર પાણીની જરૂર પડી, તરસ લાગી, ત્યારે મહારાજ કે લાલજી સુતાર, અહીંયા આગળ તમે ખાડો કરો. અને વીરડો ગાળ્યો અને એમાંથી પાણી આવ્યું ને પાણી એટલું સરસ મજાનું મીઠું હતું. બંને જણાએ પીધું પણ ખરું. એટલે વળી પાછું લાલજી સુતારને મનમાં થયું કે લાવને બતકની અંદર ભરી લઉં, વળી રસ્તામાં ક્યાંક જરૂર પડે તો કામ આવે. હવે એ પાણી પીધું, એ મીઠું પાણી પીધું હતું, પણ જ્યારે ભર્યું એ ખારું પાણી હતું. એ જ્યારે પીવાની જરૂર પડી ને ત્યારે ચાખ્યું ત્યારે ખબર પડી કે મહારાજ આ કેવું. જ્યારે આપણે જરૂર હતી ત્યારે તમે મીઠું કરી બતાવ્યું, અને મેં ભવિષ્યમાં જરૂર પડે એના માટે થઈને આ પ્રમાણે બતકની અંદર પાણી ભરી લીધું તો એ ખારું નીકળ્યું. તો આવું ચરિત્ર ભગવાન કરે ત્યારે સામર્થ્ય બતાવે ખરા, અને સામર્થ્ય પૂરી પણ ઓછી પણ થઈ ગઈ હોય એવું બતાવે, પણ એની અંદર જો ખરેખર ભગવાનના નિશ્ચયની અંદર કોઈ પણ પ્રકારની કસર ન હોય તો જીવનની અંદર એને બહુ વાંધો આવે નહીં. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો છે કે ભગવાનનો ભક્ત જ્યારે બને છે ત્યારે ભક્તના અંતરમાં એવો દ્રઢ નિશ્ચય રહેવો જોઈએ કે જે નિશ્ચય વડે કરીને
ગમે તેવા સંજોગોની અંદર પણ મન પોતાનું ત્યાં આગળ કહેવાય છે કે ચલાયમાન થાય નહીં. જેમ શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ પંચાળાની અંદર પણ મહારાજ પોતે બેઠા હતા અને તે વખતે ત્યાં આગળ ગામની અંદર કોઈકનું ફૂલેકું નીકળ્યું હશે અને તે વખતે ઢોલ અને ત્રાસા અને શરણાઈઓ વાગતી હતી. ત્યારે મહારાજે પૂછ્યું કે આ શું ચાલે છે, આ શેનો અવાજ આટલો બધો થાય છે? અરે મહારાજ, અમારા સંસારની અંદર સંસારીઓ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય ને ત્યારે આ પ્રમાણે એનું ફૂલેકું કાઢવામાં આવે અને પછી ફૂલેકું કાઢ્યા પછી એને માંડવે લઈ જાય અને માંડવે ત્યાં લગ્ન ગ્રંથિ જોડાય. મહારાજ કે અમારે ફૂલેકું ઉપર બેહવું છે અને ફૂલેકું કાઢવું છે, તો અમારું લગ્નનું ગોઠવો એમ કરીને મહારાજે તે વખતના સમયની અંદર પંચાળાની અંદર ઝીણા બાપુના દરબારની અંદર આ પ્રમાણે વાત કરી અને ત્યારે તે વખતે કે હવે મહારાજે તો લગ્ન કરાવવા હોય એને કન્યા હોય તો પછી લગ્ન થાય, એમના આમ તો લગ્ન કોની હારે કરવા? એટલે મહારાજ કે તો ગોતો. અને પછી તપાસ કરતા 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 કહેવાય છે કે તે વખતના સમયની અંદર ઝીણાભાઈના બેન અદીબા હતા, એમને કહ્યું કે મહારાજની હારે તમે લગ્ન કરવા તૈયાર છો? ત્યારે જો અદીબાને પોતાને ભગવાનનો નિશ્ચયની અંદર કસર નહોતી અને એ પોતે દ્રઢ કરીને માનતા હતા, ઓહો દુનિયાનો કોઈક વ્યક્તિ મળે અને એની હારે લગ્ન કરવા, એના કરતાં તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સાથે લગ્ન કરવા શું ખોટા? એટલે એ પોતે તૈયાર થઈ ગયા. પરંતુ જ્યારે એમને સોળે શણગારે સજીને જ્યારે મહારાજની પાસે લાવ્યા ત્યારે વળી મહારાજે પાછું એવું ચરિત્ર કર્યું. મહારાજ કે લઈ જાઓ, અમને તો સ્ત્રીની ગંધ પણ દેખી ગમતી નથી, અહીંયા ક્યાં લાવ્યા? એમ કરીને મહારાજને ઉલટી થવા માંડી. અને પછી તો આપણે જાણીએ છીએ કે અદીબાને તો મનની અંદર શંકા કુશંકા કંઈ હતી જ નહીં અને ત્યાં આગળ ઘણા બધા સત્સંગીઓને પણ નહીં હોય. પણ મહારાજે આવું જે ચરિત્ર કર્યું ને એની અંદર ચરિત્રમાં તો શું કહે છે કે મહારાજને સ્ત્રીવાચક કોઈ પણ શબ્દ, કોઈ પણ પદાર્થ સ્ત્રીવાચક, જેમ દાખલા તરીકે બાજરીનો રોટલો, તો બાજરી સ્ત્રીવાચક કહેવાય એટલે એ બાજરીનો રોટલો ન પચે. પણ બાજરો છે ને એ પુરુષવાચક કહેવાય એટલે બાજરાનો રોટલો, પણ પાછો એ ઘંટીએ દળેલો ન હોવો જોઈએ, ઘંટલાએ દળેલો હોવો જોઈએ. પછી કહે છે કે એને શેકવા માટે, અગ્નિ પ્રગટ કરવા માટે કોઈ મહિલાએ છાણા સ્થાપ્યા હોય અને સ્ત્રીનો સ્પર્શ થયેલો હોય એવા છાણાથી રોટલો કરે તો ન પચે. પણ કહે છે કે અડાયા છાણા, જ્યાં આડા અવળા ગાયો ભેંસો ફરતી હોય ને છાણ પોદળો કર્યો હોય, એ સુકાઈ ગયેલા છાણા હોય, એ છાણા જ્યારે વાપરે ત્યારે એમાંથી બનેલો રોટલો કે અનાજ મહારાજના પેટમાં રહે. હવે આ પ્રમાણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે મહારાજે આવું અદ્ભુત ચરિત્ર કર્યું. પણ એમાં કંઈ એવું નથી કે ભગવાન પોતે જે ચરિત્ર કરે છે એ ચરિત્રની અંદર અદીબાને તો શંકા રહી જ નહોતી અને શંકા હતી પણ નહીં. પણ જ્યારે નથી મેળ, જેને મહારાજે ઘસીને ના પાડી દીધી, ત્યારે પણ અદીબાના મનની અંદર વિચાર આવ્યો નહીં. આ આપણા સત્સંગની અંદર પ્રચલિત પ્રસંગ છે એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન અલગ અલગ પ્રકારે ચરિત્રો કરે, અલગ અલગ પ્રકારે સામર્થ્ય દેખાડે અને અલગ અલગ પ્રકારે સામર્થ્યની અંદર અસમર્થ પણ બની જાય. જેમ મહારાજ પોતે ત્યાં વરજાંગ જાળિયાની અંદર મહારાજ પોતે બીમાર પડ્યા હતા. અરે બીમાર હતા અને તે વખતના સમયની અંદર મહારાજને મુક્તાનંદ સ્વામી ને બધા સંતોએ પ્રાર્થના કરી કે મહારાજ આ તમે આ તમારી બીમારી ને છૂટી મૂકી દો અને હાજા નરવા થઈ જાઓ. તો મહારાજ કે તમારે એવું હોય તો મને અહીંયા આગળ કહેવાય છે કે ત્યાં આગળ વડજાંગ જાળિયામાં જે નદીનો કાંઠો છે ત્યાં આગળ મને નવરાવો અને મારું પાણીનો રેલો ત્યાં પહોંચે ને ત્યારે કહે છે કે હું હાજો થઈશ. પછી એ પ્રમાણે કર્યું અને મહારાજને હરિભક્ત કહ્યું મહારાજ પાણીનો રેલો પહોંચી ગયો. એટલે મહારાજે કહ્યું કે તો સરસ, ચાલો અમે હાજા થઈ જઈએ. પછી બીજું ચરિત્ર મહારાજે કહ્યું કે તમારે હજુ પણ અમને વધારે હારા કરવા હોય
તો કહે છે કે અત્યારે ગરમ ગરમ જલેબી ખવડાવો. હવે એ વખતના સમયની અંદર મહારાજ પોતે આવું ચરિત્ર કરે છે અને હરિભક્તો પોતે પણ એવા નિષ્ઠાવાળા હતા, એટલે અમને મનની અંદર શંકા કુશંકા નહોતી. એટલે એમણે તે વખતે ગરમ ગરમ જલેબી લાવીને મહારાજને જમાડી અને મહારાજે પોતે કહ્યું કે હવે અમારો તાવ ગયો. તો આવું ચરિત્ર કરે, એ ચરિત્રની અંદર સમર્થપણું પણ બતાવે અને અસમર્થપણું પણ બતાવે. એ બેની અંદર કહેવાય છે કે એને અંતરની અંદર આનંદ ને આનંદ રહે. એ જ નિશ્ચયની અંદર ખરેખર સાચો નિશ્ચય કહેવાય. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.